ઓકે, બોલો હવે શું કરીશું, આમાં શું થશે બોલો. હવે આ વરસાદ અહીં જબરજસ્ત પડે છે એટલે થોડુંક આમ થોડો ઘણો તો ફરક પડશે જ કે નેટમાં થોડો પ્રોબ્લેમ તો આવશે જ વરસાદના કારણે. બરાબર, બિલકુલ નહીં દેખાતું તને? હેલો, બ્લર થોડુંક થાય. હા, પણ એ પ્રોબ્લેમ જ છે. હવે શું કરીશું, એ ત્યાંથી જ બધું એ છે. બરાબર, થોડુંક એવું હોય તો નજીક લઈ લઉં. ચાલ તો થોડુંક તમને શાર્પનેસ વધારે આવે. જોઈ લો હવે દેખાય બરાબર ને? આ સહેજ ઉપર તો આપણે જરૂર નહીં. એટલે ચલો શું કરીશું બોલો. હવે જો આ બાજુ આ જે પ્લસ વિદ્યુતભાર જે છે બરાબર, આ બાજુ જોવા જઈએ તો આ બાજુ પ્લસ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ હશે, આ પ્લસને કારણે એટલે E પ્લસ થયો. એટલા જ મૂલ્યનો નેગેટિવ વિદ્યુતભાર છે તો નેગેટિવ વિદ્યુતભાર તરફ વિદ્યુત ક્ષેત્ર હોય એટલે અહીંયા આગળથી આ દિશામાં જશે E માઇનસ. પણ મૂલ્યની દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો E પ્લસ બરાબર E માઇનસ જ છે અને એના બરાબર એક પ્લેટ માટે તમને યાદ કરી લોજો સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ એક પ્લેટ માટે આપણે સાબિત કરેલું છે. યાદ છે ને? તો અહીંયા તમે જોશો કે એકબીજાની અસરને નાબૂદ કરશે માટે અહીંયા આગળ પરિણામી જોવા જઈએ તો એ શું થશે? 0 થશે. સમજ પડી? તો પહેલા વિભાગમાં દાખલા તરીકે આ A પોઈન્ટ છે, આ B પોઈન્ટ છે અને C પોઈન્ટ છે. તો તમે લખી શકો અહીં A પાસે E પ્લસ અને E માઇનસ સમાન મૂલ્યના ને વિરુદ્ધ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી વિરુદ્ધ દિશામાં છે માટે E પરિણામી is equal to 0 કઈ જગ્યાએ A પાસે. એ જ રીતે C પાસે, તે જ રીતે C પાસે પણ શું થશે જો આ માઇનસ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ આવે પણ આ પ્લસ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ આવે તો અહીં પણ શું થશે એકબીજાની અસર. આ તમારું E માઇનસ છે અને આ E પ્લસ છે. ઓકે એન બને આ કદાચ સહી ખલાસ થઈ ગયા. ચલો E પ્લસ અને E માઇનસ તો અહીંયા આગળ પણ ઇફેક્ટ તમારી જોવા જશો 0 થશે માટે કહી શકાય હશે પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર is equal to E plus plus E minus પણ બંને ઓપોઝિટ ડાયરેક્શન માં છે માટેનું પરિણામી અસર શૂન્ય થશે. એટલે અહીં શૂન્ય અહીંયા આગળ શૂન્ય. આ વચ્ચે જોઈએ વચ્ચે આ વચ્ચે જુઓ તો શું થશે જો હું B પાસે લખું છું B પાસે આપણે અહીંયા આગળ અહીં પોઈન્ટ વિચારીએ ક્લિયર. તો અહીં શું થવાનું આ ક્ષેત્ર જે છે આ માઇનસ તરફ વિદ્યુત ક્ષેત્ર જવાનું આ E માઇનસ અને તમને ખબર છે પ્લસ વિદ્યુતભાર માટે પણ વિદ્યુત ક્ષેત્રની દિશા એ દિશા જવાની ક્લિયર. તો સમાન દિશામાં જ્યારે હોય છે ત્યારે આપણે શું લખીએ છીએ બાદબાકી લઈએ છીએ. યાદ કરી લોજો સમાન દિશામાં બે વિદ્યુત ક્ષેત્ર હોય તો હંમેશા એની બાદબાકી લઈએ છીએ. તો અહીંયા આગળથી આપણે લખવા જઈએ તો E પ્લસ પ્લસ અહીંયા આગળથી માઇનસ લઈશું આપણે માઇનસ E માઇનસ. E નું સૂત્ર તમે જાણો છો સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ માઇનસ અને આની સિગ્મા પ્લસ છે આની સિગ્મા માઇનસ છે તો અહીંયા આગળ તમે લખશો માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. આ બંનેનું સમેશન કરશો એટલે તમારી જોડે આવશે સિગ્મા અપોન એપ્સિલોન નોટ E વચ્ચે વચ્ચેના વિસ્તારમાં આ બંને સાઈડ 0 થશે અને આ સેમ કેપેસિટર છે. તમે બોલ્યા પહેલું કે કેપેસિટર તો નથી. આ તો કેપેસિટરનું અહીંયાથી નિર્માણ શરૂ થયું. હવે તમારી જોડે કેલ્ક્યુલેશન થોડું કેપેસિટર જેવું આવશે કારણ કે આના પછીનો ટોપિક તમારો કેપેસિટરનો છે. ચલો આઈડિયા આવી ગયો? કોઈ કન્ફ્યુઝન? ઓકે ચલો હવે આગળ જઈએ. આ ભૂલી જ જઉં છું આને કાઢી નાખતો અહીં પેલો બલ્બનો એક પડે છે. કાલે 7 થી 8 હો યાદ રાખજો બધાએ. સોમવારે કેટલા વાગે ફાવે તમને?
આપણે પછી સોમવારે મારે સ્કૂલમાંથી આવતા પછી મોડું થાય ને એવું બધું થાય તો પછી પ્રોબ્લેમ થશે. તમે છે ને કાલે સવારમાં તૈયારી રાખો ને કાલે સવારમાં પેલા કાલ સવારનું રાખો ભાઈ. ચલો ઓકે ચલો. એના પછી 23માં જુઓ. 23 ખૂબ જ વિશાળ. હા ના એ તારું ભૂલી જ ગયો હું. મારે બધા કામ એટલા બધા હતા એટલે ફરી કરી દેવું. ચલ ને આ છે ને 21માં તો એ જ ને માઇક્રો સેકન્ડ વાળો. આ 21માં પર મેં રાઉન્ડ કરી દીધો. ચાલ હું ફરી જોઈ લઈશ. ચલો વિશાળ લાર્જ. ચલો એક્સ વાય હેવિંગ લાર્જ એરિયા બનશે. બરાબર. વિશાળ ક્ષેત્રફળ ધરાવતી બે સમાંતર પ્લેટો એક્સ અને વાય માં એક્સ પ્લેટ પર ક્યુ વિદ્યુતભાર ક્યુ વિદ્યુતભાર આપેલ છે તથા વાય તટસ્થ પ્લેટ છે. બરાબર. ચલો તો પહેલું find the surface charges inner side of the plate. X પ્લેટની અંદરની તરફ વિદ્યુતભાર ઘનતા શોધો. પહેલું. બી માં આપણને એવું કીધું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધ પોઈન્ટ લેફ્ટ પ્લેટ. એક્સ પ્લેટની ડાબી તરફ વિદ્યુત ક્ષેત્ર શોધો. સી બે પ્લેટ વચ્ચેનું બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર શોધો. ડી એવું પૂછે છે ઇલેક્ટ્રિક વાય પ્લેટની જમણી તરફ વિદ્યુત ક્ષેત્ર શોધો. પ્લેટ આપણને આપેલી છે આ રીતે. બે પ્લેટ આ રીતે આપેલી છે. બંનેનું વિશાળ ક્ષેત્રફળ સમાન છે. એ સમાન છે એવું આપણને કીધું છે. અને આની પર આપણને ક્યુ વિદ્યુતભાર આપેલો છે. બરાબર. આ એક્સ પ્લેટ છે, આ વાય પ્લેટ છે. બોલ. ખૂબ જ વિશાળ એ સમાન હોય એવી બે પ્લેટ વિચારો. એક્સ પ્લેટ પર આપણે ક્યુ વિદ્યુતભાર આપેલ છે તથા વાય પ્લેટ તટસ્થ છે. બરાબર. એક્સ પ્લેટની અંદરની તરફ વિદ્યુતભાર ઘનતા શોધો. પ્લેટની ડાબી તરફની વિદ્યુત ક્ષેત્ર શોધો. બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર. અને પેલી રીતે જે રીતે અહીંયા આગળથી હું એમ કહું કે આ એ પોઈન્ટ બતાવે છે. અહીંયા આગળથી આ એ પોઈન્ટ છે, આ બી પોઈન્ટ અને આ સી પોઈન્ટ. તો આ એ પાસે શોધવું છે આપણે, આ સી પાસે, સોરી આ બી પાસે અને આ સી પાસે. એ બી અને સી. બરાબર. એ રીતે તમારે શોધવું છે. તો અહીં બી અને ઈ આટલું આપણે શોધવું છે. બરાબર. ચલો કેવી રીતે શોધીશું? પહેલા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શોધવા માટે શું કરીશું? બોલો. ચલો અહીંયા આગળથી એ પોઈન્ટ, આ બી પોઈન્ટ અને આ સી પોઈન્ટ. આપણે આ ત્રણ પોઈન્ટ યાદ રાખીને ચાલીએ. તો પહેલું મારે શોધવું છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા ઇનસાઇડ. બરાબર. શું લખાશે? તો ક્યુ અપોન એરિયા. આ લખાશે આપણી જોડે. આ સૂત્ર છે આપણી જોડે. રાઈટ. તો જવાબ તમારો હવે અહીંયા આગળ લખવા જઈશું એટલે શું થશે? જુઓ, જ્યારે આને વિદ્યુતભાર આપીશું ક્યુ તો શું થશે? આ બે પ્લેટ પર બંને સાઈડ સરખો વહેંચાશે. એટલે આ બાજુ પણ ક્યુ બાય ટુ થશે અને આ બાજુ પણ ક્યુ બાય ટુ થશે.
આ બંને સાઈડ પ્લસ જ રહેવાનું. ક્લિયર? હવે આ બે પ્લેટ નજીક છે એટલે આને કારણે અહીંયા આગળ શું થશે? આનો તો વિદ્યુતભાર ટોટલ શૂન્ય છે એટલે આ પ્લસ વિદ્યુતભારને કારણે અહીં પ્લસ વિદ્યુતભાર થયો, આ જેટલો પ્લસ વિદ્યુતભાર થયો, બરાબર, એ Q/2 થયો ટોટલ. અહીં પણ Q/2 પ્લસ થયો તો અહીંયા આગળ માઇનસ Q/2 ઉત્પન્ન થશે. અહીં માઇનસ Q/2 ઉત્પન્ન થવાનું. હવે જો અહીં માઇનસ Q/2 એકલો જ ઉત્પન્ન કરીએ તો વિદ્યુતભારનું સંરક્ષણ ના થાય એટલે આ બાજુ તમારે શું કરવું પડશે? પ્લસ Q/2 રાખવો પડે આ પ્લેટ પર. ક્લિયર? એનો મતલબ એ થયો કે મૂલ્યના દ્રષ્ટિકોણથી એક સરખો વિદ્યુતભાર વહેંચ્યો કહેવાય. મૂલ્યના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો કેટલો સરખો વિદ્યુતભાર જો આ બે પ્લેટનો સમેશન કરશો એટલે શું આવ્યું? Q આવ્યું અને આ બે પ્લેટનું સમેશન કરો એટલે 0 આવી જાય તો વિદ્યુતભારનું સંરક્ષણ થયું. હા કે ના? હવે તમારે અંદરની સાઈડનો આ એરિયા તો તમને એ આપેલો જ છે ને, તો હવે એના પરથી આનું જો સૂત્ર બનાવીએ તો પહેલો જવાબ જો તમે લખવા જશો તો સિગ્મા ઇનસાઇડ ઇઝ ઇક્વલ ટુ Q ની જગ્યાએ હવે લખશો તમે Q/2 અપોન અહીં શું લખાશે? એરિયા. તો તમારો જવાબ આવ્યો Q/2A. આ પહેલો સિગ્મા ઇનસાઇડ વાળો જવાબ આવ્યો. જોયું? કોઈ કન્ફ્યુઝન આમાં? બોલો, છે કોઈ કન્ફ્યુઝન? આપણને શોધવાનું શું કીધું છે? પ્લેટની અંદરની તરફની વિદ્યુતભાર ઘનતા આપણે શોધવાની, અંદરની તરફની. બરાબર? અહીંયા આગળ જે પ્લેટ આપણે મૂકીએ, પ્લેટ જેમ આમ મૂકીએ છે તો વિદ્યુતભાર જ્યારે વહેંચીએ તો બંને સાઈડ સરખો વિદ્યુતભાર વહેંચાય ને. ટોટલ વિદ્યુતભાર આપણે Q બહારથી આપેલો છે તો વહેંચની અંદરની સાઈડને આ સાઈડને તમારે અવગણવાની છે. તમે આગળ જતા હું તમને કેપેસિટરની અંદર જોઈશ કે આ ઉપરના જે ખૂણા છે એના કારણે જે ઉદ્ભવતું વિદ્યુતભાર છે અને એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રને અવગણ્ય કરી દેવાનું. અવગણ્ય એટલા માટે કરીશું જ્યારે બે પ્લેટને આપણે નજીક લાવી દઈશું, એકદમ નજીક લાવી દઈશું. બરાબર? એને કારણે આ છેડાનું જે વિદ્યુત ક્ષેત્ર છે એને અવગણીશું આપણે. આગળ આવશે આપણે. બરાબર? તો એ સંજોગોની અંદર મારે અહીંયા આગળ શું લખવું પડે? Q/2 કરવું પડશે બંને સાઈડ. હલો, સમજ પડી? જો આપણે એવું નથી વિચારતા તો ચલો Q આની અંદરથી એકલો જતો રહે એવું તમે વિચારો છો. બરાબર? તો આ બાજુ શું થશે? આ બાજુ Q ઉત્પન્ન થાય એવું કહેવાશે આપણે અને આ બાજુ પણ આપણે Q રાખવો પડશે. સમજ પડે છે? એ અર્થમાં જોવા જઈએ તો બધાની જોડે તો 2 તો કોમન જ નીકળી ગયો બધાનો. સમજ પડી? પણ જ્યારે પ્લેટ હોય તો તમે અડધો અડધો વહેંચશો. બરાબર? આ Q વિદ્યુતભાર તમે બહારથી આપેલો છે. હવે તમને બીજું શું પૂછ્યું? પ્લેટની ડાબી તરફનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. હવે જુઓ અહીંયા આગળ સમજો, હું આ બે પ્લેટોનું આ રીતે રજૂ કરું છું. આ પ્લેટ એક છે અને એક બીજી પ્લેટ છે. બરાબર? અહીંયા આગળ તમારો વિદ્યુતભાર પ્લસ Q/2 છે આ તરફ. અહીંયા આગળ પણ પ્લસ Q/2 છે. અહીં માઇનસ Q/2 છે. અહીંયા આગળ પ્લસ Q/2 છે. ઇઝ ધેટ ક્લિયર? હવે જો આના કારણે ઉદ્ભવતું ક્ષેત્ર હું આને 1 પ્લેટ આપું છું અને આ બાજુની પ્લેટ 2, આ બાજુની પ્લેટ 3 અને આ બાજુની પ્લેટ 4 એટલે 4 ભાગ પાડી દે આપણે. 1 2 3 ને 4 થઈ ગયા. હવે આ પોઈન્ટ પર આવીએ, અહીંયા આગળ છે આપણે દાખલા તરીકે અહીંયા આગળ આ એ બિંદુ અહીં નજીક લ્યો. ચલો તમને દેખાય તો પહેલાના કારણે વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન થયું એ આ દિશામાં આવવાનું. પ્લસ વિદ્યુતભાર એટલે આ દિશામાં આવશે ને. હલો, ચલો તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ આ તમારું E આવી ગયું, આ બાજુનું આવી ગયું. બરાબર? ચલો આ પ્લેટને કારણે પણ શું થશે? આ જ દિશામાં જવાનું છે. આ પ્લેટને કારણે પણ E આ જ દિશામાં આવવાનું. આ માઇનસ વિદ્યુતભારને કારણે આ માઇનસ વિદ્યુતભાર છે એને કારણે આ E1 થયું, આ E2 થયું, E3 આ બાજુ જશે. ક્લિયર? અને E4 જે છે એ પણ આ બાજુ જશે. આ E4 છેલ્લો એ આ બાજુ જવાનું. E અને E. ક્લિયર આટલી વસ્તુ? જો સોરી મારી આ તરફ આવશે ને આ પણ આ તરફ જ આવશે. કયું? E4 E1 અને E2 આ ત્રણે એક જ દિશામાં હશે અને આ જે છે આ માઇનસ વાળું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ જશે. આમ ના સમજ પડી? સમજ કે નથી પડી? ચલો ફરી વાર અહીં જો આ પહેલું છે એને કારણે આ તરફ આવ્યું, આ E1 લઈ લો. આ બીજું પણ આ જ દિશામાં આવવાનું, E2. ત્રીજું પણ આ જ દિશામાં આવશે. આપણી જોડે ત્રણે આ દિશામાં આવ્યા, E4. પણ આ જે વિદ્યુત ક્ષેત્ર છે E3 વાળું એ આ ડાયરેક્શનમાં જશે. માઇનસ એટલે અંદરની તરફ જવાનું ને, તો E3 થયું. આ એકબીજાની અસર નાબૂદ કરી નાખશે એટલે આ બે એક જ દિશામાં આવ્યા, E1 અને E2. એટલે E1 પ્લસ E2 કરશો તમે. ક્લિયર?
अब E1 बराबर તમે જાણો છો સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ ક્લિયર પણ સિગ્મા બરાબર આપણને શું આપેલું છે સિગ્મા બરાબર આપણી જોડે શું થાય કોઈ પણ સાઈન ની લો છો અંદરની કે બહારની એ સિગ્મા બરાબર શું લઈશું આપણે સિગ્મા બરાબર તમે લખશો q અપોન 2a 2 એપ્સિલોન નોટ પ્લસ q અપોન 2a અપોન 2 એપ્સિલોન નોટ અહીંયા કે તમે લખશો q અપોન 4 એપ્સિલોન નોટ a પ્લસ q અપોન 4 એપ્સિલોન નોટ a આ બંનેનું સમેશન કરશો એટલે ડબલ થઈ ગયું ડબલ થઈ ગયું એટલે બે અહીં મૂકશો એટલે આ કટ થયું તો અહીંથી આવશે 2 એટલે તમારો જવાબ આવશે q અપોન ટ્વાઇસ એપ્સિલોન નોટ a આ તમારી જોડે e પરિણામી કઈ દિશા તરફનું આ લેફ્ટ ડાબી તરફનું હશે આ તરફ સમજ પડી કોણ આવ્યું સંજય પીપલિયા ચલો ઓકે ચલો હવે વચ્ચેનું પ્લેટનું આપણે જોઈએ ચલો વચ્ચેની પ્લેટ માટે શું કરીશું જો આનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશા તરફ જવાનું આ દિશા તરફ કોનું 2 માટેનું ક્લિયર 1 માટેનું પણ આ તરફ જશે બરાબર આ 4 માટેનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ જશે અને 3 માટેનું આ તરફ આવવાનું અને આ બે એકબીજાની અસર નાબૂદ કરવાના હે આ E1 અને E2 આ દિશામાં આયા ને એક જ દિશામાં આયા ને આ બાજુ પણ આવશે ને જે રીતે આ દિશામાં આયા એ રીતે આ દિશામાં જશે હેલો ફરી વાર જો આ E1 અને આ E2 એ દિશામાં E4 છે એ ઓપોઝિટ ડાયરેક્શનમાં જશે આ દિશામાં આવશે E4 અને E3 અંદરની સાઈડ જશે આ બંને એકબીજાની અસર નાબૂદ કરશે એટલે આ બે પાછા એક જ દિશામાં થઈ ગયા એક જ દિશામાં થઈ ગયા એટલે કન્ડિશન તમારી શું આવશે આ જ આવશે પણ એની ડાયરેક્શન કઈ તરફ જશે લેફ્ટ રાઈટ તરફ જશે એટલે કે તો અહીંયા આગળ તમે લખી શકશો અહીં જોઈ શકો છો કે E1 E2 is equal to sigma upon 2 epsilon naught plus sigma upon 2 epsilon naught that means કે 2 sigma upon 2 epsilon naught એવું લખી દો આ બે કટ કરી નાખો સિગ્મા ની વેલ્યુ q upon twice a epsilon naught એનો એ જવાબ આવ્યો પણ આ જવાબ આની દિશા હશે જમણી તરફ ક્લિયર હેલો ઓકે હા બોલ ના સમજ પડતી હોય તો મને કહી દે હો તું હેલો હા સી પાસે એવું જ થવાનું છે જુઓ હવે આ સી પાસે પણ જુઓ તમે આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જવાનું આ આને કારણે કઈ દિશામાં હશે ઓપોઝિટ ડાયરેક્શનમાં જશે આ આ E3 E4 બરાબર અને E1 અને E2 આ દિશામાં આવવાના E2 આ દિશામાં જશે આ બે એકબીજાની અસર નાબૂદ કરે એટલે આ બંને એક જ દિશામાં આ બંને એક જ દિશામાં એટલે આ એમાઉન્ટ આવશે એટલે અહીંયા આગળ તમે લખી શકશો કે E પરિણામી બરાબર E C બરાબર શું લખાશે સિગ્મા અપોન એપ્સિલોન નોટ એટલે તમે લખશો q upon twice a epsilon naught આ જવાબ આવશે સમજ પડી ઓકે હવે આ દાખલો જે આપેલો છે એની પાછળનો એક પર્પઝ સમજો કે આપણે મોટા ભાગે કેપેસિટર ને જેવું વિચારી લઈએ આપણે આને કેપેસિટર આપણે ના ધરાય અત્યારે આને કેપેસિટર નહીં ધારી શકો તમે આ કેપેસિટર ની બંને ઝીરો હોય છે અહીંયા આગળ ઝીરો નહીં થતું હવે તમે ડાયરેક્ટ જે વસ્તુ લખી દો તે થોડું ઓકવર્ડ થશે એટલે તમારા માર્ક જતા રહેશે એ ધ્યાન રાખજો કે દરેક વખતે બે પ્લેટ આપેલી એટલે કેપેસિટર ના બને ઓકે ચલો જઈએ આગળ ચલો પાણી વાણી ભરાય છે સુરતમાં એવું કઈ છે કામરેજ રોડ પર કે એ બાજુ કોઈ જગ્યાએ ભરાય છે ખરા હલો મારે આવવાનું જ કાલે એટલે પૂછું છું નથી ભરાય ને ચલો હા ચલો ક્વેશ્ચન નંબર 24 આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 ખૂબ જ મોટા ક્ષેત્રફળ ધરાવતી
પ્લેટોને એકબીજાને સમાંતર રાખેલ છે. બરાબર. The leftmost ડાબી તરફની પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર અને જમણી તરફની પ્લેટ પર માઇનસ ક્યુ 2q વિદ્યુતભાર માઇનસ 2q વિદ્યુતભાર તથા વચ્ચેની પ્લેટ તટસ્થ છે. તો જમણી તરફની પ્લેટની બહારની તરફ ઉત્પન્ન થતો વિદ્યુતભાર શોધો. ચલો. તો એ જેને જાણ પડી હોય મોડા ને બધા આવી જાય તો એ સારું. બરાબર. ચલો ચલો આ 3 પ્લેટ આપેલી છે. 1 2 3 પ્લેટ. 3 પ્લેટ આ રીતે બતાવી. પહેલા પર કેટલો વિદ્યુતભાર આપેલો છે આપણને q. અહીં -2 અને આ 0. બરાબર. હવે તમને એવું કીધું છે આ પહેલી પ્લેટ, આ બીજી પ્લેટ ને ત્રીજી પ્લેટ. ત્રીજી પ્લેટની જમણી તરફની પ્લેટ, આ જમણી તરફની, આ ડાબી તરફની, આ ડાબી તરફ છે, આ વચ્ચે છે અને આ જમણી તરફ. તો આપણને એવું કીધું જમણી તરફની બહારની સાઈડનો વિદ્યુતભાર એ તમારે શોધવો છે. ચલો હા વેચી નાખીએ. ચલો વિદ્યુતભાર એ જ રસ્તો બનશે. જો અહીંયા આગળ +q/2 થશે, અહીં પણ +q/2 થવાનું. સરખો વહેંચાવા બે સાઈડ એટલે ટોટલ q આવી ગયો. હવે અહીંયા આગળ 0 છે એટલે એનો મતલબ એ થાય કે -q/2 થશે. હવે 0 લાવવા માટે મારે અહીંયા આગળ +q/2 લખવો પડે. રાઈટ. હવે અહીંયા આગળ તમે શું કહો છો અહીં +q/2 આવ્યો તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીં આગળ શું થશે -q/2 ક્રિએટ થવાનો. હેલો. હા તો એ વસ્તુ હું તમને કહું છું ને. હવે જો અહીંયા આગળ આનો વહેંચીશું એટલે અહીંયા આગળ શું લખાશે? આનો વહેંચીશું એટલે -q આ બાજુ છે અને આ બાજુ +q છે. તો અહીંયા આગળ મેં -q/2 મૂક્યો તો અહીંયા આગળ મારે શું કરવું પડશે? આ બાજુ સોરી અહીં -q છે, અહીં તો +q/2 અહીં મૂકવો પડશે. ક્લિયર? આ +q/2 મૂકીએ એટલે અહીંયા જો 2 × 2 એટલે -2q +q/2 ધેટ મીન્સ કે લખાશે -q/2. આ વિદ્યુતભાર તમારી જોડે આવશે બહારની આઉટરનો. આટલો જવાબ આવવો જોઈએ. તો આ ન્યુટ્રલ રહી શકે, નહીં તો નહીં. બરાબર. ઓકે, જવાબ એ જ છે. સમજ પડી? ફરી વાર જોઈ લો. જો ફરી વાર આપણે લાવવું છે શું? વચ્ચે ન્યુટ્રલ થવું જોઈએ. બરાબર. વચ્ચે ન્યુટ્રલ એટલે વચ્ચે ન્યુટ્રલ માટે મેં 0 લખી દીધો પહેલે. બરાબર. હવે એ પણ યાદ રાખજો કે પહેલી પ્લેટનો અહીંયા આગળનો વિદ્યુતભાર હોય ને એ છેલ્લી પ્લેટ પર આવે હંમેશા મોટા ભાગે. આનો જે વિદ્યુતભાર હશે ને એ મોટા ભાગે પેલી બાજુ પ્લસ અહીંયા આગળ આવશે. આનો જેટલો વિદ્યુતભાર આ બાજુ હોય ને એટલો જ આ બાજુ આવે. અહીં જો આ q ને વહેંચીએ આપણે તો અહીંયા આગળ આવશે +q/2 આ +q/2 ને કારણે અહીંયા વિદ્યુતભાર પ્રેરિત થયો. એ કેટલો થવાનો? -q/2 અહીં પ્રેરિત થયો. હવે એ તો 0 છે, આ -q/2 છે એટલે મારે એને 0 બનાવવા +q/2 આપવા પડશે. ક્લિયર? આટલી વસ્તુ આપણને સમજ પડી ગઈ. હવે જુઓ આને કારણે અહીંયા આગળ -q/2 ઓલરેડી ઉત્પન્ન થઈ જશે.
તો અહીંયા આગળ -2q/2 ઉત્પન્ન થઈ ગયો. હવે આની જોડે ઓલરેડી એક -q અહીંયા આગળ હતો ને એક -q આ બાજુ હતો. 2q અહીંયા આગળ મેં વેચ્યા જેવી રીતે અહીં વેચ્યા એવી રીતે. હવે અહીંયા આગળ તમે જુઓ તો આ બાજુ q/2 અહીં માઈનસ ઉમેર્યો છે એટલે ઉત્પન્ન કર્યો આપણે. તો અહીંયા આગળ અહીં પ્લસ કરવો પડશે q/2. હવે આ બેનો તમે સમેશન કરશો એટલે જવાબ શું હશે? -q/2. સમજ પડી? ક્લિયર? તો મૂલ્યના દ્રષ્ટિકોણથી તમે જોવા જાવ તો આ બંને વિદ્યુતભાર સરખા રહે તો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો જ વચ્ચે ન્યુટ્રલ થઈ શકે. પડી સમજ? હેલો, ઓકે, ચલો. તો આ સાથે તમારે ચેપ્ટર 30મું જે છે બરાબર, ગાઉસના નિયમના 24 દાખલા જે આપણે પૂરા કર્યા. હવે પછી તમારું નેક્સ્ટ છે કેપેસિટર. બરાબર, 31 કેપેસિટર આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, ઓકે, કાઢી નાખો ને. હવે આ બધી પ્લેટોની વાત આવે એટલે હવે સમજી જવાનું કે આપણે કેપેસિટરની ચર્ચા કરી રહ્યા છીએ. બરાબર, હવે કેપેસિટરમાં છે શું એક વસ્તુ એ સમજી લો કે દાખલા તરીકે આ એક ગોળો છે આપણી જોડે, માની લો અહીંયા આગળ આ એક ગોળો છે. બરાબર, એની પર કશો જ વિદ્યુતભાર નથી. માની લો કે એક પ્લસ વિદ્યુતભાર મૂકું. બરાબર, પછી એક બીજો વિદ્યુતભાર મૂકું, પછી હું ત્રીજો વિદ્યુતભાર મૂકું, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 12મો, આ રીતે હું વિદ્યુતભાર ગોઠવતો જાઉં. તો આની વસ્તુ તમે એક ટાંકી સાથે કમ્પેર કરો. ટાંકી સાથે, બરાબર, ટાંકી સાથે કમ્પેર કર્યું દાખલા તરીકે આ ટાંકી છે. બરાબર, આની અંદર તમે પાણી ભરભર કરશો એટલે શું થશે? ટાંકી છલકાઈ જશે. બરાબર, આ માની લો કે 1000 લીટરની છે, 1000 લીટર. બરાબર, પણ મારા ઘરની અંદર વધારે વ્યક્તિ છે, મારે અહીંયા આગળ એને 2000 લીટરમાં કન્વર્ટ કરવી છે. બરાબર, તો મારે શું કરવું પડે? આ ટાંકીની જગ્યાએ મારે 2000 લીટરની લાવવી પડે. બરાબર, કાં તો પછી તમારે શું કરવું પડે કે આની જોડે એક બીજી ટાંકી આગળ હોય અને એને અહીંયા આગળ સેટ કરી દો, અહીંયા આગળ તેને જોઈન કરી દો. તો આ બધું પાણી અહીંયા આગળ જતું રહેશે એટલે અહીંયા આગળ અડધું અડધું વેચી જશે. આમ જો હજી 1000 લીટરની હોય તો ટોટલ 2000 લીટરની કેપેસિટી તમારી થઈ જાય એટલે તમારી ક્ષમતા અહીંયા આગળ તમે વધારી. તો આવી રીતે આ એક ગોળો છે, એની જગ્યાએ તમે એક બીજો ગોળો નજીક લાવશો અહીંયા આગળ. તો જ્યારે આ પરિસ્થિતિ થઈ જશે એટલે શું થશે? કાં તો તમે વિદ્યુતભારનો વિદ્યુતભાર મૂકતા નથી, પણ જેવો અહીંયા આગળ એક બીજો ગોળો નજીક લાવશો એટલે શું થશે? વિદ્યુતભારનું પ્રેરણ શું કહે છે આપણને? તો અહીંયા આગળ ઓટોમેટિકલી માઈનસ વિદ્યુતભાર આ બાજુ આવવાના, તો બધા અહીં પ્લસ ભેગા થવા માંડશે. અહીંયા આગળ સમજ પડી? આ બાજુ એટલા પ્લસ ઉત્પન્ન અહીંયા આગળ થઈ જશે. આગળ આ બાજુ જેટલા પ્લસ અહીંયા આગળ આવે એટલા જેટલા માઈનસ આવે એટલા પ્લસ આવે. આ પ્લેટને તમે ગ્રાઉન્ડ કરી નાખો, આ પ્લેટને અથવા તો આ ગોળાને, તો અહીંથી વધારાના ઇલેક્ટ્રોન અહીં આગળ શું કરશે? રિમૂવ થઈ જશે. આ ન્યુટ્રલ થઈ જવાનો આ ભાગ. એટલે અહીંયા આગળ તમે જોઈ શકો કે એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર અહીં ક્રિએટ થવાનું આની વચ્ચે. હવે તમે જો વધારાનો વિદ્યુતભાર મૂકશો તો આ બહાર નહીં જાય. જે રીતે અહીંયા આગળ મેં એક બીજી ટાંકી મૂકીને અહીંયા આગળ વધારે પાણી ભર્યું એના કારણે શું તેની ક્ષમતા વધી ગઈ. એટલે બે પ્લેટ રાખવાથી એની ક્ષમતા વધી જાય એટલે વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધી જાય. સમજ પડી? એક જ ટાંકી હોય તો વિદ્યુતભાર પાણી ઓછું સંગ્રહ પામશે, પણ જ્યારે બે ટાંકી કરશો તો સ્વાભાવિક વસ્તુ છે કે એમાં ક્ષમતા વધી જાય. એવી રીતે અહીંયા આગળ વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધી જાય. હવે અત્યારે તો તમને એવું લાગશે કે કેપેસિટર નામની શું વસ્તુ છે, પણ જ્યારે તમે આગળ જોશો ને ત્યારે તમને ખબર પડશે કેપેસિટર, ઇન્ડક્ટર આ બધા એના સૌથી અગત્યના કોમ્પોનન્ટ છે. બરાબર, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, એસેન્શિયલ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે આ બધી. અને એ ડિવાઇસનો આપણે આગળ જતા ઉપયોગ કરવાનો. જે ઇલેક્ટ્રોનિક સર્કિટ આપણે બનાવીએ છીએ એની અંદર કેપેસિટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે અત્યારે તમારા ઘરની અંદર જો ટ્યુબલાઇટ ચાલુ હોય તો ટ્યુબલાઇટની અંદર છે ને ચોક સિવાયની વસ્તુ આપેલી હશે. આવી આ રીતનું કેપેસિટર આપેલું હશે એની અંદર. બરાબર, અને એના આ રીતે છેડા આપેલા હશે. કેપેસિટર એની અંદર હશે. તમારી જો ટ્યુબલાઇટ હશે ને તો એની અંદર કેપેસિટર આપેલું હશે. બરાબર, તો કેપેસિટરની આપણે આમ તો જોવા જઈએ તો એસી કરંટની અંદર આપણે સૌથી વધારે એનો ઉપયોગ કરીએ છીએ. એ વખતે તમારે થોડી ચર્ચા કરીશું. હવે કેપેસિટરની અંદર શું હોય? બે પ્લેટ હોય. જેવી રીતે અહીંયા ગોળા અહીંયા આગળ એક પ્લસ પ્લેટ લઈએ છીએ, એક માઇનસ પ્લેટ લઈએ છીએ. આની પર પ્લસ વિદ્યુતભાર મૂક્યો, આની પર માઇનસ વિદ્યુતભાર. આનો કુલ વિદ્યુતભાર શૂન્ય. કુલ વિદ્યુતભાર જોવા જઈએ તો શૂન્ય છે, પણ કેપેસિટરનો જ્યારે વિદ્યુતભાર ગણવાનો હોય તો પ્લસ પ્લેટનું વિદ્યુતભાર જ આપણે કન્સિડર કરીએ છીએ. ક્લિયર? આ છેડાને આપણે બેટરી સાથે જોઈન કરીએ. દાખલા તરીકે આ છેડો પ્લસ અને આ છેડો તમે માઇનસ સાથે જોઈન કરો છો. અહીંથી તમે પ્રવાહ આપો છો તો આની અંદર જે સંગ્રહ પામશે એ વિદ્યુતભારને આપણે કેપેસિટરનો વિદ્યુતભાર કહેવાય. હવે મેં તમને હમણાં જ કીધું જ્યારે આપણે ગોળા પર ક્યુ વિદ્યુતભાર વધારતા જઈએ છીએ, ક્યુ વિદ્યુતભાર અહીંયા આગળ મૂકતા જઈએ છીએ પ્લસ પ્લસ પ્લસ, એ વખતે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ક્રિએટ થવાનો, વોલ્ટેજ પણ ક્રિએટ થશે, વિદ્યુત ક્ષેત્ર પણ ક્રિએટ થશે. તો
એ સંજોગોની અંદર આ ગુણોત્તર જે થયો આ q ઇઝ પ્રોપોર્શનલ ટુ v લખાશે અને આ બંનેનો જે ગુણોત્તર થશે q upon v અથવા તો q ઇઝ ઇક્વલ ટુ આનું પ્રોપોર્શનાલિટી કાઢી ઇક્વલ ટુ cv સૂત્ર બને ધેરફોર આપણે કહી શકીએ q upon v આ જે ગુણોત્તર થયો એને કેપેસિટરનું કેપેસિટન્સ કહેવાય કેપેસિટન્સ બરાબર જેને આપણે c વડે દર્શાવીએ એટલે કે c ઇઝ ઇક્વલ ટુ q upon v q માપીએ છે આપણે કુલમમાં અને આપણે માપીએ છે વોલ્ટમાં તો કુલમ પર વોલ્ટ અથવા તો એને કહેવાય છે ફેરાડ FARAD ફેરાડ f માં પણ મપાય તમે ખાલી f લખશો તો પણ ચાલશે અથવા તો એનો એકમ થયો તો આ બે એકમની ચર્ચા મેં કરી લીધી વધતા વિદ્યુતભાર જેમ જેમ મૂકતા જાવ છો તેમ તેમ શું થશે આ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે અને વિદ્યુત ક્ષેત્ર વધતા વધતા એક સમય એવો આવશે કે એ આજુબાજુના વાતાવરણને આયનીકરણ કરી નાખે ક્લિયર અને આનું આયનીકરણ જો થઈ જાય તો અહીંયા આગળ તમને એલ્મોસ્ફાયર જોવા મળે આગળ જતા તમને હું શીખવાડીશ કે એલ્મોસ્ફાયર શું છે આગળ જતા આપણે ચર્ચા કરીશું જો એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ ખાલી અહીં જુઓ એલ્મોસ્ફાયરનું એક એક્ઝામ્પલ હું તમને આપું છું હવે અત્યારે તો આ બધી વસ્તુ હોતી નથી પણ જ્યારે તમે બહુ દરિયાની અંદર જો મુસાફરી કરતા હોય તે વખતે તમને જોવાય એલ્મોસ્ફાયર બરાબર દાખલા તરીકે આ હોળી છે બરાબર અને એનો સળ આ રીતનું સળ હોય છે ખબર અહીં આ ભાગ તમે જુઓ અહીંયા આગળ પવન આમ તોફાની પવન આવતા એની જોડે અથડાય આ ધાતુ હોય બરાબર અહીંયા આગળ જે હશે ને ઉપર ધાતુ હશે ટોચમાં કાપડની વાત નથી કરતો આ ધાતુની વાત હું કરું બરાબર તો આ ધાતુના ભાગની જોડે અથડામણ અનુભવશે અને એને કારણે શું થશે ઘર્ષણ થશે આ ઘર્ષણને લીધે શું થાય સ્ટેટિક ઉત્પન્ન થાય યાદ કરી લો જ્યારે બે અસમાન પદાર્થોને ઘસવામાં આવે છે ત્યારે શું થાય છે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર શું જાય વિદ્યુતભાર ટ્રાન્સફર થાય હેલો તો આને કારણે અહીંયા આગળ શું થશે વિદ્યુતભાર ઉત્પન્ન થવાનો ક્લિયર તો હવે અહીંયા આગળ તમને કહું આ એરિયાની અંદર દાખલા તરીકે હું આને A સ્થાન કહું છું અને B સ્થાન કહું છું અને આને C સ્થાન કહું છું તો A B અને C બરાબર ચલો અહીંયા આગળ પૃષ્ઠ ઘનતા કેટલી હશે અને આ ત્રણ વચ્ચે પૃષ્ઠ ઘનતાનો કેવો સંબંધ હશે પૃષ્ઠ ઘનતા વિદ્યુતભાર ઘનતા સિગ્મા A સિગ્મા B અને સિગ્મા C વચ્ચે સંબંધ કેવો હશે આ MCQ થઈ ગયો બોલો લેસ ધેન આ જે છે ને એનું મૂલ્ય કેવું આવશે આનું મૂલ્ય કેવું આવશે અને આનું મૂલ્ય કેવું આવશે સૌથી વધારે કોણ હશે સૌથી વધારે કોણ હશે સિગ્મા A સૌથી વધારે છે આ કે એનું આડછેદ સૌથી ઓછું છે એટલે સિગ્મા A is greater than સિગ્મા B and સિગ્મા C બરાબર ક્લિયર આ રીતે જશે સૌથી ઓછું સિગ્મા C સિગ્મા જેનું વધારે હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર સૂત્ર શું થશે સિગ્મા અપોન એપ્સિલોન નોટ આપણે લઈએ છીએ એક જ ધાતુ એક ટુકડો લઈએ એક નાના અંતરે ધારીએ તો કેપેસિટર આપણે ધારીએ અહીંયા આગળથી પૃથ્વીનું ને એનું વચ્ચેનું કેપેસિટર ધારીએ તો અહીંયા આગળ સૌથી વધારે હાઈએસ્ટ હશે અને એને કારણે શું થશે આજુબાજુના વાતાવરણને શું કરશે આયનીકરણ કરી નાખશે વિદ્યુત ક્ષેત્ર એક પ્રકારનું શું છે વિદ્યુત ક્ષેત્ર એક પ્રકારનું બળ જ છે વિદ્યુત બળ છે ને દાખલા તરીકે Na અને Cl NaCl છે એને તમે પાણીની અંદર નાખશો એટલે Na પ્લસ આયન અને Cl માઇનસ આયન છૂટો શા માટે પડ્યો કારણ કે પાણી એને છૂટું પાડે પાણીની જે શક્તિ છે આયનીકરણ કરવાની એની શક્તિ છે એટલા માટે ધન આયન અને ઋણ આયન છૂટા પડે સિમ્પલ ભાષામાં કહ્યું બરાબર તો એવી રીતે વિદ્યુત ક્ષેત્ર પણ શું થશે અહીંયા આગળ આયનોને છૂટા પડશે અને એને કારણે શું થયું એલ્મોસ્ફાયર ઉત્પન્ન થાય અહીંયા તમને પીળાકરનો ગ્લો દેખાય ત્યાં અહીં તમને એવું લાગે કે કોઈ સળગતી વસ્તુ હોય એવું લાગે બરાબર તો આ જૂના જમાનાની અંદર આ વસ્તુ જોવા મળતી હતી અત્યારે તો આ બધા સળને બધું હોતું નથી પણ આ વસ્તુનો ઉલ્લેખ છે એટલે મેં તમને વસ્તુ સમજાવી કે આ રીતે તમે એલ્મોસ્ફાયર જોઈ શકશો બરાબર ચલો વત્તા પણ વસ્તુ સમજી લેજો જેનું ક્ષેત્રફળ ઓછું એની ઘનતા વધારે જે જગ્યાએ ઘનતા વધારે એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને એ આયનીકરણ કરવાની એની ક્ષમતા વધે બરાબર અને એટલા માટે એને બ્રેકડાઉન એવું કહેવાય બરાબર જ્યારે કોઈ પણ પદાર્થ આગળ જતા હું તમને શીખવાડીશ કે અવાહક પદાર્થ જે છે એની અવાહકતાનું ગુણધર્મ ધરાવે જે વિદ્યુત ક્ષેત્ર એ એની બ્રેકડાઉન સ્થિતિ કહેવાય આગળ આપણે ભણવાનું છે બધું ઓકે
ચલો હવે બે પ્લેટ આપણે દાખલા તરીકે લીધી, આ બે પ્લેટ છે, આ એક એ પ્લેટ અને એક બી પ્લેટ લઈએ આપણે દાખલા તરીકે, આ એ પ્લેટ છે અને આ બી પ્લેટ છે, આ પોઝિટિવ વિદ્યુત સ્થિતિમાન છે, આ નેગેટિવ વિદ્યુત સ્થિતિમાન છે, અને આને આપણે જોઈન કરી છે આ બેટરી વડે, બરાબર આ રીતે. હવે આનો એરિયા એ છે, આનો પણ એરિયા એ છે, બંનેનું સમાન એરિયા છે, આ બે પ્લેટ આપણે મૂકી અને હું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મારે તારું છે, તો બે પ્લેટ થઈ. હમણાં જ આપણે કેપેસિટર વાળા સૂત્રની અંદરથી સાબિત કર્યું, એક બાજુ પ્લસ હતો ને એક બાજુ માઇનસ હતો, તો વચ્ચે એનું સૂત્ર શું થયું બોલો? હેલો, रितेश, प्राची, કેટલું થાય વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર? હા, સિગ્મા અપોન એપ્સિલોન નોટ 0 લખાય આનું. ક્લિયર? હવે આ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર જો લખવા દઈએ તો શું લખાય? V પ્લસ માઇનસ V માઇનસ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા મુજબ માઇનસ ઇન્ટિગ્રેશન, આપણે ક્યાંથી ગયા? A થી B તરફ ગયા, A ટુ B E ઇન્ટુ dr થાય. હવે સપોઝ આ પ્લસ પ્લેટ છે અને આ માઇનસ પ્લેટ છે, તો માઇનસ પ્લેટ તમે ક્ષેત્ર આ તરફ છે એટલે તમે સ્થાનાંતર આ દિશામાં કરો છો એટલે માઇનસ માઇનસ આ પ્લસ થઈ જશે, 180 ડિગ્રી થાય એટલે આ પ્લસ થઈ જવાનું. હવે આનું સાદુરૂપ આપો એટલે શું થશે? ઇન્ટિગ્રેશન. અહીંયા આગળ આના બરાબર જો લખવા દઈએ એટલે શું લખાશે? સિગ્મા. સિગ્મા બરાબર શું લખાશે? q અપોન એરિયા એપ્સિલોન નોટ, આ લખાશે ને સિગ્મા ની જગ્યાએ q અપોન એરિયા લખાશે. હેલો, તો એ સંજોગોની અંદર હું અહીંયા લખું છું q અપોન એરિયા ઇન્ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ dr. હવે એરિયા તરીકે અત્યારે હું લખી નાખું છું 4 પાઈ r સ્ક્વેર. ચલો 4 પાઈ r સ્ક્વેર એટલા માટે કે અહીંયા આગળ મેં એક નાનો અહીંયા આગળ પેલું એ વિચાર્યું, ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું, નળાકાર બરાબર, ગોળાકાર છે એવી રીતે. તો અહીંયા આગળથી તમે જોવા જશો એટલે શું લખાશે? q અપોન 4 પાઈ એપ્સિલોન નોટ બહાર નીકળી જશે, અહીંયા આગળ ઇન્ટિગ્રેશન લઈશું 1 અપોન r સ્ક્વેર ઇન્ટુ dr. હવાનું સાદરૂપ આપશો એટલે શું થશે? આનું સંકલન કરશો એટલે શું લખાશે? હા, માઇનસ 1 અપોન r થશે. એક આગળ તો તમારો માઇનસ હતો, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, માઇનસ 1 અપોન r આવી જશે. સોરી, મારી ભૂલ હતી, માઇનસ માઇનસ પ્લસ નહીં થઈ જાય. q અપોન 4 પાઈ એપ્સિલોન નોટ માઇનસ 1 અપોન r. અહીંયા આગળ તમારી જોડે દાખલા તરીકે આની સ્થિતિ તમે આપો છો r r2 સર, બરાબર. ચલો અહીંયા આગળ એક મિનિટ મારી ભૂલ છે. અહીં તમારે બે પ્લેટની વચ્ચેનું અંતર d આપેલું છે એટલે મારે નળાકાર વિચારવાની જરૂર જ નથી, બરાબર. એટલે e બહાર કાઢી લો તમે, ઇન્ટિગ્રેશન ઇન્ટુ dr કરી દો, a ટુ b. e ટુ b નું સ્થાનાંતર તો મને ઓલરેડી મળી ગયું છે, મારે આગળ બધું લોપ કરવાની એ બધું કરવાની જરૂર જ નહીં, આ વસ્તુ લેવાની જરૂર જ નહીં. તો હવે આનું સંકલન કરવા જાવ એટલે શું લખાશે? નાના નાના ભાગને તમે dr બધા ભેગા એટલે કેપિટલ d સોરી સ્મોલ d આવશે તો e ઇન્ટુ d થઈ જશે. e ની વેલ્યુ તમારી જોડે છે જ સિગ્મા અપોન એપ્સિલોન નોટ ઇન્ટુ d અને આને લખાય ડેલ્ટા v. ડેલ્ટા v ને અમે કોમન રીતે v થી દર્શાવીએ, યાદ કરી લો. કારણ શું કે એનો બીજો જે છેડો છે એ આપણે અનંત અંતરે ધારીએ છીએ એટલે ડેલ્ટા v બરાબર v લઈને ચાલીએ તો આપણી જોડે v બરાબર સૂત્ર શું થશે? q અપોન એરિયા અપોન એપ્સિલોન નોટ ઇન્ટુ d. ક્લિયર? તો આના પરથી જ્યારે તમે સૂત્ર બનાવવા જશો તો શું થશે? જો v is equal to q અપોન એરિયા ઇન્ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ d. હવે તમે જાણો છો q અપોન v કરી લઈએ તો આવશે a એપ્સિલોન નોટ અપોન d. આ સૂત્ર મળ્યું એટલે q અપોન v બરાબર શું લખાય? તો c. તો આ સૂત્ર આપણને મળે છે કેપેસિટરનું. આ કેપેસિટરનું સૂત્ર આપણને એવું બતાવે છે કે આ કેપેસિટન્સ, કોઈ પણ કેપેસિટન્સ, આ શું કોઈ પણ પ્રકારનું કેપેસિટન્સ એ કદી પણ વિદ્યુતભાર પર આધારિત નથી. જોઈ શકો તમે છેલ્લું જે સૂત્ર આવ્યું આપણી જોડે, ફાઇનલ જે સૂત્ર આવ્યું આપણી જોડે લાસ્ટ, તો c બરાબર તમે લખશો એપ્સિલોન નોટ a અપોન d. ક્લિયર? ઓકે, તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળથી તમે કહી શકો તો કેપેસિટર આધાર કોની પર રાખે? તો પહેલા પેલું બે પ્લેટ વચ્ચેના અંતર પર આધાર રાખશે, વત્તા એક ક્ષેત્રફળ પર આધારિત થયું, વત્તા એપ્સિલોન નોટ. એપ્સિલોન નોટ એટલે શું છે કે વચ્ચેનું માધ્યમ, અત્યારે હવાનું માધ્યમ છે, આની જગ્યાએ તમે માધ્યમ બદલશો તો અહીંયા આગળ વેલ્યુ બદલાઈ જશે, બરાબર. એપ્સિલોન એકલું લેશો તો એની વેલ્યુ બદલાઈ જશે. હવે આપણે એક સૂત્ર ભણીને આવ્યા છે એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન r લખાય. તો એપ્સિલોન બરાબર શું લખાશે? એપ્સિલોન r ઇન્ટુ એપ્સિલોન લખાય. તો જો ખાલી એપ્સિલોન લખેલું હશે તો તમે આની જગ્યાએ મૂકી શકશો એપ્સિલોન નોટ એપ્સિલોન r a અપોન d.
હવે એની અંદરથી જો હું એપ્સિલોન આર ને હું સાઈડ પર લઉં તો એપ્સિલોન નોટ એ અપોન ડી થયું અને તમે મીડિયમ માટે લઈ લો તો સી મીડિયમ ઇઝ ઇક્વલ ટુ આના બરાબર તમારા જોડે થયું સી તો અહીંયા આગળ લખી શકશો એપ્સિલોન નોટ આર ઇન્ટુ સી. હવે એપ્સિલોન આર જે છે એને ડાયલેક્ટ્રિક અચળાંક કે વડે દર્શાવે તો કેસી થાય બરાબર. તો જ્યારે માધ્યમો મૂકવામાં આવે તો ડાયલેક્ટ્રિક માધ્યમ તમને જે આપેલું એના ગણું થઈ જાય. દાખલા તરીકે કેપેસિટર વાળું તમને કોઈ સૂત્ર આપેલું છે, કેપેસિટર તમને આપેલું છે, આ કેપેસિટર તમને ખાલી જ્યારે હતું ત્યારે તમને કીધું કે એનું કેપેસિટર સી છે, પણ અહીંયા આગળ કોઈ ડાયલેક્ટ્રિક મૂકવામાં આવે, કોઈ પદાર્થ આગળ મૂકવામાં આવે અહીંયા આગળ અને એનો કે બરાબર તમને આપેલું છે દાખલા તરીકે 3 તો નવું કેપેસિટન્સ સીધે સીધું તમે સીડીએસ બરાબર અથવા તો સીએમ બરાબર 3c લખી શકો છો આરામથી. સીધો દાખલો ગણ આવી જાય જવાબ. સમજ પડી ગઈ? એટલે જ્યાં જ્યાં તમને આવું આપેલું હોય કોઈ વસ્તુ વચ્ચે મૂકી છે કેપેસિટરની વચ્ચે તો એનો સીધો ડાયલેક્ટ્રિક અચળાંક તમને ખબર હોવો જોઈએ. અધરવાઇઝ એવું કરે કે તમને સી આપેલો છે ને સીએમ પણ આપેલો છે તો તમને ડાયલેક્ટ્રિક અચળાંક પૂછે તો ડાયલેક્ટ્રિક અચળાંક હંમેશા પૂર્ણાંક આવે. આ યાદ રાખજો બરાબર. 1 2 3 4 5 6 7 એ રીતે કિંમત આવે. એ કોઈ દિવસ અપૂર્ણાંક આવે નહીં. આટલી વસ્તુ સમજ પડે? ચલો બીજું કે બે પ્લેટોની સાપેક્ષ ગોઠવણી પર પણ આધાર રાખશે. કેપેસિટરને તમે આ રીતે કોઈ પણ આકારમાં તમે બનાવી શકો છો બરાબર. દાખલા તરીકે તમે વર્તુળાકાર પણ એટલે ગોળાકાર બી બનાવી શકો છો. આવો ગોળો બે કેપેસિટર આ રીતે પણ બનાવી શકો છો. દાખલા તરીકે આ એ પ્લેટ છે અને આ બી પ્લેટ છે. આનું વિદ્યુત સ્થિતિમાન પોઝિટિવ છે પ્લસ વી, આનું વિદ્યુત સ્થિતિમાન માઇનસ વી છે. આની ત્રિજ્યા r1 છે, આની ત્રિજ્યા r2 છે. ક્લિયર? આ તમારો પ્લસ q થયો, આ તમારો માઇનસ q થયો. એવો મીનિંગ નીકળે. ક્લિયર? હવે આનું મારે વિદ્યુત ક્ષેત્ર આનું મારે કેપેસિટન્સ શોધવું છે. આ રીતે આપેલું હોય. આ બે કવચ આપેલા છે. નાનું કવચ એક મોટું કવચ. આનું કેપેસિટન્સ c શોધવું છે. બરાબર? તો સૌથી પહેલા પેલું તમે e નું સૂત્ર તારો. e બરાબર શું લખાય? e બરાબર વ્યાપક રીતે લખવા જઈએ તો શું લખાશે? સિગ્મા બે પ્લેટ છે એટલે આ બે પ્લેટ જ થાય ને. સિગ્મા અપોન એપ્સિલોન નોટ. સિગ્મા બરાબર શું લખાય? q અપોન એરિયા એપ્સિલોન નોટ. બરાબર. એરિયા બરાબર શું લખાશે? q અપોન 4 પાઈ. આ કવચ છે એટલે 4 પાઈ r સ્ક્વેર લખી દઉં એપ્સિલોન નોટ. e બરાબર આ સૂત્ર મને મળી જાય. ક્લિયર? ચલો આનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા v શોધવા જઈએ તો ડેલ્ટા v બરાબર શું લખાશે? v પ્લસ માઇનસ v માઇનસ માઇનસ ઇન્ટિગ્રેશન e ટુ b e into dr. ચલો માઇનસ e into dr. e બરાબર તમારી જોડે વેલ્યુ આ છે q upon 4 pi r square epsilon naught અને dr. આની વેલ્યુ તમે એવું વિચારો કે આના બરાબર તમે મૂલ્ય મૂકી દો ના dr થઈ ગયું. હવે અહીંયા કે આને કોમન કાઢી લો એટલે લખાશે માઇનસ q upon 4 pi epsilon naught. આનું સંકલન કરશો એટલે શું હશે? -1 upon r થાય. આ તમારી લિમિટ લોઅર લિમિટ આવે છે r2 અને અપર લિમિટ આવે છે r1. હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરવા જઈએ તો શું થશે? જો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે q upon 4 pi epsilon naught 1 upon r અહીં r2 અહીં r1 is equal to q upon 4 pi epsilon naught 1 upon r1 minus 1 upon r2. આનું હજુ સાદુરૂપ આપો એટલે લખાય 4 pi epsilon naught r2 minus r1 upon r1 r2. ક્લિયર? આ તમારું વોલ્ટેજ આવ્યો. ક્લિયર? આના પરથી જો હું q upon v શોધીશ એટલે કે c બરાબર શોધવા જાઉં તો આ નીચે આવશે અને આ ઉપર જતું રહેશે એટલે 4 pi epsilon naught r1 r2 upon r2 minus r1. આ એક સૂત્ર આપણને મળે. કોની માટે? વર્તુળાકાર માટે. હવે જ્યારે તમને એવું કીધું કે આ 4 સેન્ટીમીટર છે, આ 2 સેન્ટીમીટર છે, બરાબર? તો હવે આનું તમારે કેપેસિટન્સ શોધવાનું. તો સીધે સીધો આ કિંમત મૂકી દો તો c is equal to c બરાબર 4 pi epsilon naught. બરાબર? શું છે? r1 r2. r1 નો ગુણાકાર અને r2 નો ગુણાકાર 2 અને 4. બરાબર? છેદની અંદર 2 થઈ જશે. અહીંથી તમે 2 કટ કરી દો તો કે 16 pi epsilon naught. આનો જવાબ આવી જાય. આ સૂત્ર તમને યાદ રહેવું જોઈએ. સમજ પડી? ઓકે. સપોઝ માની લો કે આ કેપેસિટરની આ પ્લેટ છે, માની લો કે મને બહુ દૂર લઈ જાઉં, અતિ દૂર. અને સપોઝ માનો કે બહુ દૂર લઈ ગયા છે આપણે ઇન્ફાઇનાઇટ અંતરે. આ r2 જે છે r2 ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. તો આ સૂત્ર પરથી હવે આપણે એક નવું સૂત્ર જાણવાનું મળશે. જો r2 જો ઇન્ફાઇનાઇટ જતું રહે
આ બધું લખવાનું ના હોય તમારે, ખાલી આ સૂત્ર એટલું યાદ રાખજો. આ ખાલી મેં તમને સમજાવ્યું છે ફટાફટ, તો ભાઈ આ વસ્તુ આપણે આવે છે બોર્ડમાં, જો કે નહીં આવતી હોય બરાબર, પણ આ સૂત્ર યાદ રાખજો. હવે જો r2 ઇન્ફાઇનાઇટ લઈ લઈએ, એક ગોળો છે એની ત્રિજ્યા r1 છે, તો આપણી જોડે c નું સૂત્ર શું હતું? 4 પાઈ એપ્સિલોન નોટ r1 r2 અપોન r2 માઇનસ r1. મોટામાંથી નાનું બાદ થવાનું છે, યાદ રાખજો આ સૂત્ર. r2 માઇનસ r1. હવે જો r2 ઇઝ ગ્રેટર ધેન r1 હોય, કારણ કે ઇન્ફાઇનાઇટ છે, માટે આપણે r1 ને શું કરીશું? r1 ને ઉઘડતા, બરાબર. therefore c બરાબર સૂત્ર થશે 4 પાઈ એપ્સિલોન નોટ r1 r2. ગુણાકારમાં નહીં અવગણવાનું, આ અવગણી નાખવાનું. r2 આવશે તો r2 r2 કેન્સલ થઈ જશે. therefore c બરાબર લખાય 4 પાઈ એપ્સિલોન નોટ r1. આ સૂત્ર એક ગોળો અહીંયા આગળ હોય અને એક ગોળાની બીજી સપાટી ક્યાં હોય? અનંત અંતરે હોય. દાખલા તરીકે આ બીજું કશું નહીં, આ પૃથ્વી છે અને પૃથ્વીની બીજી સપાટી, બીજો છેડો તમે એવું વિચારો તો બીજો ગોળો એ અનંત અંતરે છે, તો પૃથ્વી કેપેસિટર બની જાય. અને કેપેસિટર તમારે શોધવું હોય તો પૃથ્વીની જગ્યાએ તમે r અર્થ તમે લખી શકો, re બરાબર તમે જાણો છો 6400 કિલોમીટર. 6400 કિલોમીટર ઉમેરી નાનો જવાબ તમે લાવી શકો. સમજ પડી? હેલો. તો એક ગોળો, તો ગોળા માટેનું કેપેસિટરનું એક સૂત્ર થયું. બે ગોળા સાથે આપેલા હોય અને કવચ આપેલા હોય, બંને કવચ છે, તો એની માટેનું આ સૂત્ર થયું. તો આ બે સૂત્ર તમને આવડવા જોઈએ. ક્લિયર? ઓકે, ચલો આગળ. હવે માની લો કે નળાકાર ટાઈપનું હોય કેપેસિટર. કેપેસિટર ગમે તે આકારનું બનાવાય, એવું કશું જરૂરી નથી. તમે માની લો કે આ એક નળાકાર છે, આ નળાકાર છે, એની અંદર એક નાનો બીજો નળાકાર છે, બરાબર. હે શું? ના ના, જરૂરી છે ને, કેમ એવું? એટલે કેપેસિટર શાની વાત કરી? બે સમાંતર પ્લેટ કેપેસિટર હશે તો એની અંદર ક્ષેત્રફળ આવશે. બે સમાંતર પ્લેટ કેપેસિટર, બે વસ્તુના મીનિંગ સમજો. આ એક પ્લેટ થઈ, આ એક બીજી પ્લેટ થઈ. એ સંજોગોની અંદર આ બંનેના ક્ષેત્રફળ સમાન હોવા જરૂરી. જો હું સમજાવી દઉં ફરી વાર. જો આ એક પ્લેટ થઈ અને એક બીજી પ્લેટ થઈ. બંને પ્લેટ જે છે, આ પ્લેટની વાત કરો ને આ પ્લેટની વાત કરો, એ બંને પ્લેટનું ક્ષેત્રફળ એ સમાન થવું જોઈએ, બરાબર, તો જ તમે કહી શકો. એટલે સમાંતર પ્લેટ કેપેસિટર અલગ છે, વર્તુળાકાર અલગ છે, નળાકાર અલગ છે. તો ત્રણે ત્રણના કેપેસિટન્સ અલગ અલગ છે, એના સૂત્ર, બરાબર. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. સમાંતર પ્લેટ કેપેસિટરની ચર્ચા કરતા એ વખતે તમારું સૂત્ર પેલું વેલિડ છે, બરાબર. કયું? c બરાબર એપ્સિલોન નોટ e upon d. આ સૂત્ર ક્યારે વેલિડ ગણાશે? c is equal to epsilon naught a upon d. આ સૂત્ર થયું આપણી જોડે, બરાબર. ક્લિયર? હવે જો કદાચ તમને એવું કીધું હોય પેલાની અંદર કે આ સૂત્ર આપણી જોડે હતું, c is equal to 4 pi epsilon naught r1 r2, બરાબર, અને r2 minus r1. હવે r2 minus r1 જે છે, બરાબર, એને જો આપણે d લઈ લઈએ અને આ બહુ નાનો હોય, બંને વચ્ચેનું બહુ નાની વસ્તુ હોય, એ વખતે આને આપણે સ્ક્વેર તરીકે લઈ શકીએ છીએ. તો આ સૂત્રનું રૂપાંતર સીધું તમારા પર થઈ જશે 4 pi epsilon naught r square upon d. ક્લિયર? તો આના બરાબર 4 pi into r square બરાબર a લખાય, તો a epsilon naught upon d. આ સંજોગોમાં આવું તમે કરી શકો છો. સમજ પડી? પણ ક્યારે? r1 અને r2 જે છે ત્રિજ્યા લગભગ સમાન જેવી થઈ જાય. લગભગ સમાન જેવી એટલે વચ્ચે અંતર તો રહેવું જોઈએ, બરાબર. ચલો કેપેસિટર નું હજુ શું કે તમારી જોડે એટલું બધું આમ આગળ પડતું કોઈ વર્ક તમારી જોડે આવ્યું નહીં, એટલે થોડુંક તમને એવું લાગશે કે આ વસ્તુ આપણે શું શીખી રહ્યા છે, પણ આ થોડુંક અગત્યનું છે, બરાબર. સપોઝ માન લો કે આ ત્રિજ્યાની r1 છે અને અહીંથી બહારની ત્રિજ્યાની r2 છે, બરાબર. ક્લિયર? હવે અહીંયા આગળથી આપણે એવું વિચારીએ કે દાખલા તરીકે આ લેન્થ એની x છે, ટોટલ લેન્થ તમને આપેલી છે l, બરાબર. તો આપણે આ ભાગ કન્સિડર જે કરીએ છીએ એને કારણે ઉદ્ભવતું આ નળાકારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જો લખવા જઈએ તો શું લખાય?
ઇન્ટિગ્રેશન E into ds is equal to sigma q upon epsilon naught એટલે લખાય સિગ્મા બરાબર upon epsilon naught પણ લખી શકો ને તમે સિગ્મા નહીં બરોબર q upon epsilon naught આ રીતે તમે સૂત્ર લખી શકશો આનું હેલો લખી શકાય ને સૂત્ર હવે આટલા ભાગની અંદર જે વિદ્યુત ભાર આવેલો છે એ વિદ્યુત ભાર કેટલો આની અંદર સંકળાયેલો વિદ્યુત ભાર કેટલો આની જોડે તો એ તમારી જોડે આવશે જ્યારે l લંબાઈ હોય ત્યારે તમારી જોડે વિદ્યુત ભાર દાખલા તરીકે આપણે કન્સિડર કરી x લંબાઈ x લંબાઈ માટે કેટલો તો qx l લખાશે આની જગ્યાએ તમે લખશો q કેપિટલ q લઈ લો આ કેપિટલ q બરાબર તો કેપિટલ q બરાબર શું લખશો તમે q/l * x લખશો અને આના બરાબર તમે સૂત્ર લખવા જાઓ એટલે શું લખાશે E * આ નળાકારનું ક્ષેત્રફળ તો શું લખાશે 2πr * x લખાય 2πr r એની આ ત્રિજ્યા છે માની લો કે અહીંયા કંઈક નાનો નળાકાર આપણે વિચાર્યો એની ત્રિજ્યા r છે આ x એનું લંબાઈ ગુણ્યા પહોળાઈ થઈ ગયું 2πr એટલે લંબાઈ થઈ ગઈ અને પહોળાઈ થઈ ગઈ therefore E બરાબર તમારું સૂત્ર શું બનશે જુઓ x બંને સાઈડથી કેન્સલ થઈ જશે તો q / 2πrl થશે આ E નું સૂત્ર બનશે ફરી પાછું તમે પેલું ડેલ્ટા v વાળું સૂત્ર વાપરશો માઈનસ ઇન્ટિગ્રેશન a to b E into dr સૂત્ર વાપરશો માઈનસ એના જે ખલાસ હતા 5 મિનિટ છે ચલો 1 મિનિટ 11 માં વરાય પાછા ચલો આ r2 થી r1 અહીંયા આગળ તમારી જોડે q બહાર કાઢી દો 2πl પણ બહાર કાઢી દો બરાબર 1/r dr 1/r dr એટલે શું થાય 1/r dr સંકલન ln r આવશે હેલો ln r ની આગળ માઈનસ નિશાની છે એટલે તમે લખશો q/2πl ln r2/r1 થઈ જશે આ q છે આ v થયો આ v ના છેદમાં q લઈ જશો એટલે c મળી જશે તો c બરાબર તમારો ફાઇનલ ફોર્મ્યુલા આવશે શું હશે 2πl અને એપ્સિલોન નોટ કરું હું પાછું ભૂલી ગયા આપણે એપ્સિલોન નોટ આ રહ્યું એપ્સિલોન નોટ દરેક જગ્યાએ આવશે 2π નોટ upon ln r2/r1 આ એક સૂત્ર મળશે તમને નળાકાર માટેનું આ પણ યાદ રાખજો બરાબર r2/r1 ln વાળું આ સૂત્ર બરાબર ચલો આ સૂત્ર ખાસ આ થિયરી તો તમારે કંઈ જોવાની જરૂર નથી કારણ કે થિયરી કોઈ દિવસ પૂછવાનું નથી પણ આ સૂત્ર કેવી રીતે આવ્યું એટલે હવે હું ડાયરેક્ટ લખાવું તો તમને એવું થતું કે આ સૂત્ર કેવી રીતે આવ્યું ડાયરેક્ટ એટલા માટે મેં લખાવ્યું બરાબર આને યાદ રાખજો ચલો મળી જશે કાલે બરાબર હવે 11 માં વાર આવી ગયા છે ચલો કાલે 7 વાગે બરાબર 7 થી 8 ઓકે